પહેલો વિદ્યાર્થીઓ ધોરણ 11ની અંદર વિષય નામાના મૂળ તત્વો આપણું ત્રીજું ચેપ્ટર અમનોત એની અંદર આપણે આજે એક નવો પોઈન્ટ આપણે સમજવાનો છે જે સૌથી અગત્યનો પોઈન્ટ કહી શકાય. તો અહીંયા આપણે જોઈએ વેપારી વટાવ, રોકડ વટાવ અને કસર. હવે વેપારી વટાવ કોને કહેવાય, રોકડ વટાવ કોને કહેવાય અને કસર કોને કહેવાય, તો પહેલાં તો આપણે એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો વેપારી વટાવ, રોકડ વટાવ અને કસર એટલે શું? તો એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે વિદ્યાર્થીઓ જોઈએ તો એક કોણ હોય, ઉત્પાદક હોય, બીજું કોણ હોય એટલે કે મોટો ઉત્પાદક, એના પાસેથી એક વેપારી જોડે માલ આવે ને ત્યાર પછી એ માલ કોના જોડે જાય? ગ્રાહક જોડે. ચલો, ઉત્પાદકે એ વસ્તુ ઉત્પાદન કરી જેની કિંમત છે 100 રૂપિયા, વેપારી જોડે વેચાણ માટે જાય છે. અને વેપારીને એમ કહે છે કે અમારી કંપનીએ આ વસ્તુ એક બનાવી જેની કિંમત છે 100 રૂપિયા, તમને એ 100 રૂપિયામાં પડવાની ને તમારે ગ્રાહકને એને 100 રૂપિયામાં વેચવાની. તો વેપારીએ વસ્તુનો વેપાર કરવાનો, તો ત્યાં વેપારી વેપાર કરતો નથી. કેમ કે 100 રૂપિયાની કિંમત ને 100 રૂપિયામાં જ પડે છે અને 100 રૂપિયામાં વેચવાની, એટલે કે નફો જોવા મળતો નથી. તેથી આપણે જોઈએ તો ઉત્પાદક શું કરવાનો કે એના ઉપર વેચાણ કિંમત છે 100 રૂપિયા, પણ એક વસ્તુ તમને પડવાની કેટલા રૂપિયામાં? 90 રૂપિયામાં. જો તમે 10 નંગ ખરીદો તો ખરેખર એની કિંમત થાય 1000 રૂપિયા, પરંતુ તમને પડવાની કેટલામાં? 900 રૂપિયામાં. અને તમારે ગ્રાહકને વેચવાની 100 રૂપિયામાં 10 નંગનું વેચાણ કરશો એટલે કે 1000 રૂપિયા તમને મળે. 900 અને 100 બંને વચ્ચેનો ડિફરન્સ 100 રૂપિયા, એ તમારો શું કહેવાય? નફો કહી. અહીંયા 100 રૂપિયા કિંમત કેટલા રૂપિયામાં આપી? 90 રૂપિયામાં. તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ જો ઉત્પાદક વેપારીને ન આપે તો વેપારી વસ્તુનું વેચાણ કરતો નથી. એટલે કે આ બંને વચ્ચેનો જે ડિફરન્સ જોવા મળ્યો 10 રૂપિયાનો, તો એ 10 રૂપિયા વેપારી વટાવ. જે આપવો કેવો? ફરજિયાત. જો ઉત્પાદક વેપારીને વેપારી વટાવ ન આપે તો વેપારી વસ્તુનું વેચાણ કરતો નથી. કેમ કે એને નફો મળતો નથી. તેથી એ આપવો કેવો? ફરજિયાત. તો પહેલો તો વેપારી વટાવ આપવો કેવો છે? ફરજિયાત. વેપારી વટાવ આપવો કેવો? ફરજિયાત. જો એ વેપારી વટાવ ના આપે તો ઉત્પાદક એટલે કે ઉત્પાદક ના આપે તો વેપારી વસ્તુનું વેચાણ કરતો નથી. બીજો એક પોઈન્ટ જોઈએ આપણે. તો જ્યારે પણ બિલ બનાવવાનો ત્યારે બિલ કેટલા રૂપિયાનું બનવાનું? ઉત્પાદક 900 રૂપિયાનું જ બનાવશે, વેપારી આપશે પણ કેટલા? 900 રૂપિયા જ. એનો મતલબ શું? ઉત્પાદક માટે વેપારી વટાવ ખર્ચ નથી, જ્યારે નાના વેપારી માટે આવક પણ નથી, પરંતુ શું છે? નફો છે. યાદ રાખજો, વેપારી વટાવ ઉત્પાદક માટે ખર્ચ નથી, વેપારી વટાવ વેપારી માટે એટલે કે નાના વેપારી માટે આવક પણ નથી, પણ શું છે? નફો છે. તફાવતનો મુદ્દો થયો વેપારી વટાવ. બીજું જોઈએ આપણે તો વેપારી વટાવ આપવો કેવો? ફરજિયાત. કોઈ ઉત્પાદક એમ કહે કે અમે વેપારી વટાવ આપવાના નથી તો એની વસ્તુનું વેચાણ નહીં થાય. એને વેચાણ કરવા માટે વેપારી વટાવ નાના વેપારીને આપવો ફરજિયાત. ચલો, અહીંયા જ્યારે વેપારી વટાવ આપે ત્યારે વ્યવહાર ઉધાર કે રોકડ હોઈ શકે. એવું નહીં કે રોકડ વ્યવહાર હોય તો જ વેપારી વટાવ અપાય.
ઉધાર વ્યવહારે હોઈ શકે, રોકડ વ્યવહાર પણ હોઈ શકે. ત્યારબાદ આપણે જોઈએ 1000 રૂપિયાની વસ્તુ 100 રૂપિયા વેપારી વટાવ થયો, 900 રૂપિયા. તો અહીંયા વ્યવહાર ઉધાર કે રોકડ હોઈ શકે, પરંતુ ઉધાર વ્યવહાર હોય તો નાણાં ક્યારે મળશે એની ખાતરી કહી શકાય નહીં. તેથી ધંધાનો વેપારી શું કરવાનો? ઉત્પાદક નાણાં ઝડપથી આવે એના માટે વેપારીને શું કહેવાનું? જો તમે નાણાં અત્યારે ચૂકવી આપો, વ્યવહાર અત્યારે ઉધાર કે રોકડ હોઈ શકે, પરંતુ ઉધાર હોય ને એ વ્યવહારને રોકડમાં ફેરવવો હોય તો એ શું કરવાનું? જો તમે નાણાં અત્યારે ચૂકવી આપો તો બીજા હું તમને 100 રૂપિયા કાપી આપીશ. તમારે મને આપવાના કેટલા? 800 રૂપિયાનું. બિલ કેટલાનું બનવાનું? 900 રૂપિયાનું. પણ આપવાના કેટલા? 800 રૂપિયા. તો બીજા જે 100 રૂપિયા કાપ્યા એ શું કહેવાય? રોકડ વટાવ. જ્યારે રોકડ વટાવ કપાય ત્યારે વ્યવહાર રોકડ જ હોય છે. યાદ રાખજો. તો આપણો મુદ્દો તફાવતનો, જ્યારે વેપારી વટાવ આપીએ ત્યારે વ્યવહાર રોકડ કે ઉધાર હોઈ શકે, જ્યારે રોકડ વટાવ આપીએ ત્યારે વ્યવહાર કેવો હોય છે? રોકડ જોવા મળે છે. ચલ ફરીથી આ 100 રૂપિયા જે આપ્યા એ ઉત્પાદક માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. જ્યારે નાના વેપારી માટે યાદ રાખજો આવક કહી શકાય. ઉત્પાદક માટે શું છે? ખર્ચ. વેપારી માટે આવક. એનો મતલબ કે રોકડ વટાવ આપવો ફરજિયાત નથી. કોણ આપવાનું? જેને નાણાંની ઝડપથી જરૂરિયાત હોય એ જ ઉત્પાદક રોકડ વટાવ આપવાનો. જ્યારે વેપારી વટાવ આપવો કેવો? ફરજિયાત. ચલો આપણે થોડાક વ્યાખ્યા તરફ જઈએ. વેપારી વટાવ. ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને માલ વેચતી વખતે કુલ રકમમાંથી અમુક ટકા વળતર આપે છે, જેને વેપારી વટાવ કહેવામાં આવે છે. વેપારી વટાવની હિસાબી ચોપડે કોઈ નોંધ થતી નથી. યાદ રાખજો, કયા વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી? તો વેપારી વટાવની. બીજો મુદ્દો જોઈએ. રોકડ વટાવ. ઉધાર વેચાણને કારણે ગ્રાહક ઝડપથી નાણાં ચૂકવી આપે તેના માટે વેપારી વટાવ ઉપરાંત જે વધારાનો વટાવ આપવામાં આવે તેને શું કહેશું આપણે? રોકડ વટાવ. વેપારી વટાવ તો આપવાનો જ, તે ઉપરાંત વધારાનો જે વટાવ આપવામાં આવે ક્યારે? રોકડ વટાવ. રોકડ વટાવ ત્યારે જ ચૂકવી આપવામાં આવે છે જ્યારે નાણાંની ચૂકવણી કરવામાં આવે છે. યોગ્ય સમય, એટલે કે યોગ્ય સમય જે કીધો એ સમયે તમે નાણાં ચૂકવી આપો તો જ રોકડ વટાવ અપાય, નહીંતર અપાતો નથી. રોકડ વટાવ એ ખર્ચ અને આવક હોવાથી, એટલે કે ઉત્પાદક માટે ખર્ચ, જ્યારે નાના વેપારી માટે આવક હોવાથી હિસાબી ચોપડે એની નોંધ થાય છે. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા જોઈએ આપણે કેટલાક ઉદાહરણ જોઈએ જેથી તમને વધારે ખ્યાલ આવશે કે ₹10,000નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે સંજય પાસેથી ખરીદ્યો. ચલો અહીંયા આપણે જોઈએ. વ્યક્તિનું નામ આપ્યું, રોકડ ચૂકવાણી કે નથી ચૂકવાણી એનો ઉલ્લેખ કર્યો નથી. તો વ્યવહાર કેવો કહેવાય? ઉધાર. જો વ્યવહાર ઉધાર હોય તો ફક્ત કયો વટાવ કાપવાનો? વેપારી વટાવ જ. રોકડ હોય તો એ વેપારી વટાવ તો કાપવાનો જ. પહેલાં તો વ્યવહાર ઓળખવાનો. વ્યવહાર કેવો? તો અહીંયા આપણે જોઈએ વ્યવહાર કેવો હતો? ઉધાર. તો ફક્ત કયો કપાશે? વેપારી વટાવ. જો વ્યવહાર ઉધાર હોય તો ફક્ત કયો કપાશે? વેપારી વટાવ. 10,000 રૂપિયાનો માલ, એની વેચાણ કિંમત, એમાંથી શું કાપવાનું? 10% વેપારી વટાવ. વેપારી વટાવ શું થાય? બાદ 10,000 ગુણ્યા 10%, એટલે કે 1,000 વધ્યા કેટલા? 9,000. ચલો ખરીદ્યો કે વેચ્યો? ખરીદ્યો. તો ખરીદ ખાતે શું કરવાનું? ઉધાર. ને કોના પાસેથી ખરીદ્યો? સંજય ખાતે. તો સંજય ખાતે. પર રકમ કેટલી લખાશે?
9000। વિદ્યાર્થીઓ યાદ રાખજો, રકમ કેટલી લખાશે? 9000. કેમ કે વેપારી વટાવની નામાના ચોપડે નોંધ થતી નથી. તો વિદ્યાર્થીઓ આપણી આમનો શું કરવાની? ખરીદ ખાતે ઉધાર તે સંજય ખાતે જમા. રકમ કેટલી? 9000. રોકડ વટાવ ભરે આપ્યો હોય પણ કપાશે નહીં, કેમ કે વ્યવહાર કેવો છે? ઉધાર. ચલો બીજો એક ટૉપિક જોઈએ જેથી તમને વધારે થોડો ખ્યાલ આવશે. રૂપિયા 30,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે રાધાને વેચ્યો. ચલો વ્યક્તિનું નામ આપ્યું, વ્યવહાર કેવો? ઉધાર. વ્યવહાર ઉધાર હોય કે રોકડ હોય, વેપારી વટાવ કાપવો ફરજિયાત. ચલો કેટલાનો માલ હતો? 30,000. ચલો બાદ શું કરીશું? 10% વેપારી વટાવ કેટલો થાય? 3,000. 3,000 બાદ કરીશું કેટલા આવશે? 27,000. નામાના ચોપડે કેટલા લખાશે? હવે 27,000ની જ નોંધ થશે. ચલો ખરીદ્યો કે વેચ્યો? વેચાણ કર્યું, તો વેચાણ ખાતે તો કોને વેચ્યો? રાધાને વેચ્યો. શું આમ નોંધ કરીશું? રાધા ખાતે ઉધાર. રકમ કેટલી? 27,000. તે વેચાણ ખાતે ચલો વિદ્યાર્થીઓ ખબર પડી ગઈ. વેપારી વટાવ કાપવો ફરજિયાત. વ્યવહાર રોકડ હોય કે ઉધાર હોય, પહેલાં તો વેપારી વટાવ આપ્યો હોય તો એ કાપી દેવાનો, ને એ રકમ બાદ કર્યા પછી જે રકમ વધે પછી રોકડ વટાવ ગણાય કે ન ગણાય એ રકમથી જ નામાના ચોપડે નોંધ થાય. વેચાણ કર્યું હોય તો વેચાણ ખાતે જમા, ખરીદ્યો હોય તો ખરીદ ખાતે ઉધાર. જો ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિ ખાતે અસર આવવાની. બીજા આપણે ટૉપિક જોઈએ જેથી તમને હજુ પણ વધારે ખ્યાલ આવે. ચલો રૂપિયા 10,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે અમિતને વેચ્યો. અમિતે નાણાં તરત ચૂકવી આપે. ચલો વ્યવહાર કેવો બની ગયો? રોકડ. વ્યવહાર કેવો બની ગયો? રોકડ. અમિતે તરત નાણાં ચૂકવી આપ્યા. ચલો પહેલાં તો 10,000 રૂપિયાની કિંમતનો માલ, એની વેચાણ કિંમત. ચલો બાદ શું કરીશું? 10% વેપારી વટાવ કેટલો? 1,000. કેટલા વધ્યા? 9,000. નામાના ચોપડે કેટલી રકમથી નોંધ થશે? 9,000થી. ચલો વેચ્યો કે ખરીદ્યો? વેચ્યું, તો વેચાણ ખાતે શું થશે? જમા. હવે જો વ્યવહાર રોકડ હોય તો રોકડ વટાવ કાપવાનો. જો વ્યવહાર રોકડ હોય તો કયો વટાવ કાપવાનો? રોકડ વટાવ. હવે રોકડ વટાવ કપાય એટલે બે મુદ્દા યાદ રાખવાના. એ વટાવની નોંધ થાય. રોકડ વટાવ એ ઉત્પાદક માટે ખર્ચ છે, જ્યારે નાના વેપારી માટે શું છે? આવક. એની નોંધ નામાના ચોપડે નોંધ તો કેટલાથી થવાની? 9,000. હવે આ કિંમત ઉપર રોકડ વટાવ ગણવાનો. તો 5% ગણીશું તો કેટલો થાય? તો 9,000 ગુણ્યા 5% એટલે કે 450. તો આ શું કહેવાય? વટાવ ખાતે. અહીંયા જમા થયું હોય તો હવે બધા વ્યવહારો શું થવાના? ઉધાર જ થવાના. વટાવ ખાતું શું થવાનું? ઉધાર. કેમ કે આપણે વેચ્યું તો આપણા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. 9,000માંથી 450 બાદ કરવાના ને કેટલા વધ્યા? 8,550. જો ચેક એનો કોઈ ઉલ્લેખ કર્યો નથી તો આ રકમ કોના ખાતે આવશે? રોકડ ખાતે. એ પણ શું? ઉધાર. તો આમનો શું થઈ? રોકડ ખાતે ઉધાર 8,550, વટાવ ખાતે ઉધાર 450, તે વેચાણ ખાતે કેટલા? 9,000.
વિદ્યાર્થીઓ યાદ રાખજો, નામાના ચોપડે વેપારી વટાવ કાપ્યા પછી રોકડ વટાવ ગણવાનો થાય કે ના થાય એ રકમથી જ નામાના ચોપડે નોંધ કરવાની. ચલો હજુ પણ એક મુદ્દો જોઈએ. રૂપિયા 20,000નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ખરીદ્યો. ચલો વ્યક્તિનું નામ નથી આપ્યું, રોકડ ચૂકવાયોનો ઉલ્લેખ નથી થયો. વ્યવહાર કેવો? રોકડ. જો જાણી જોઈને મેં અહીંયા નામ નથી લખ્યું. પહેલાં તો વ્યવહાર ઓળખવાનો ઉપરનો વ્યવહાર આપણે જોયો, અમિત હતો, પણ નાણાં તરત ચૂકવી આપેલા વ્યવહાર કેવો બની ગયો હતો? રોકડ. અહીંયા આપણે જોઈએ 20,000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો. વ્યક્તિનું નામ આપ્યું નથી. વ્યવહાર કેવો? રોકડ. તો રોકડ હોય તો સૌ પ્રથમ તો માલ કેટલાનો હતો? 20,000. એની વેચાણ કિંમત, ચલો માઇનસ 10% વેપારી વટાવ કેટલો થવાનો? 2,000. વધ્યા કેટલા? 18,000. ચલો ખરીદ્યો, તો ખરીદ ખાતે શું થાય? કેટલા? 18,000. નામાના ચોપડે કઈ રકમથી નોંધ? 18,000થી. હવે જુઓ, વ્યવહાર રોકડ હોય તો રોકડ વટાવ પણ ગણવાનો. રોકડ વટાવ ગણવાનો થાય તો આના બે ભાગ પાડવાના. હવે વટાવ શેના ઉપર ગણાશે? 18,000 ઉપર. 18,000 ગુણ્યા 10%, 1800. કોના ખાતે? વટાવ ખાતે. ચલો અહીંયા ઉધાર થયું તો અહીંયા શું થશે? જમા. 18,000માંથી 1800 બાદ કરો, કેટલા વચ્ચે? 16,200. 16,200. શેનાથી નાણાં ચૂકે એવું કીધું નથી, તો આ સર કોના ખાતે આવશે? રોકડ. શું આવશે? તો આમનો શું બની આપણી? ખરીદ ખાતે ઉધાર. આપણે આમનો તો જે હતી એ જ બનવાની છે, પણ વટાવ તે રોકડ ખાતે 16,200 તે વટાવ ખાતે. જો આપણે માલ ખરીદ્યો હોય તો વટાવ આવક બને, જો વેચાણ કર્યું તો આપણા માટે શું બને? ખર્ચ બને. ચલો હજુ પણ એક આપણે એક્ઝામ્પલ જોઈએ. 15,000નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે મીરાને વેચ્યો. મીરાએ અડધી રકમ ચેક આપ્યો જે બેંકમાં ભર્યો. ચલો હવે વિદ્યાર્થી થોડુંક સમજવાનું. વ્યવહાર રોકડ પણ કેવો? અંશતઃ. વ્યવહાર કેવો? અંશતઃ. કેમ કે મીરાને વેચ્યો, અડધી રકમ ચેક આપ્યો જે બેંકમાં અડધી રકમનો ચેક આપ્યો. તો પહેલાં તો 15,000નો માલ, વેચાણ કિંમત, ચલો બાદ 10% કેટલા થાય? 1,500. કેટલા વધ્યા? 13,500. 10% વેપારી વટાવ. ચલો હવે અડધો માલ મીરાને વેચ્યો તો મીરા ખાતે અસર આપવાની થશે. અડધો માલ વેચ્યો, કોને વેચ્યો? મીરાને. તો નામાના ચોપડે કેટલી વ્યવહારની નોંધ થવાની? વેચાણ. ચલો આના અડધા કરીએ આપણે. 13,500ના અડધા 6,750. 6,750. અહીંયા પણ 6,750. કેમ કે આમ આપણે આમ નથી સુધાર. વેચાણ ખાતે કોને વેચ્યો? મીરાને. તો મીરા ખાતે ઉધાર 13,500, તે વેચાણ ખાતે 13,500. ચલો વેચ્યો, અડધી રકમ એને ચૂકવી આપી. અડધી રકમ ચૂકવી આપી. અડધી રકમ ચૂકવી આપી
તો હવે મીરા જોડે આપણે કેટલી લેવાની? 6750. તો અહીંયા મીરા ખાતે અડધી રકમ એને ચૂકવી આપી. તો હવે અડધી રકમ, તો આ અંશતઃ વ્યવહાર કેવો બન્યો? રોકડ બન્યો. અડધી રકમ તો ચૂકવી આપી ને, અડધા લેવાના, તો એના ઉપર રોકડ વટાવ ના ગણાય. કેમ કે વ્યવહાર રોકડ નથી. પણ આ વ્યવહાર અડધી રકમ ચૂકવી આપી, તો એ વ્યવહાર રોકડ હોવાથી એના ઉપર શું કરવાનું? રોકડ વટાવ ગણવાનું. તો આપણે જોઈએ 6750, 10% રોકડ વટાવ, તો કેટલો થવાનો? 605. વટાવ ખાતે શું થવાનું? ઉધાર. અને 6750માંથી 675 જાય તો 5. 14, 7, 0, 6075. શું આવશે? ચેક મળ્યો તો અસર કોના ખાતે આવશે? બેંક ખાતે. કોના ખાતે આવશે? બેંક ખાતે. એ પણ શું થવાનું? ઉધાર. તો આમનો શું બની આપણી? પહેલું તો વેચ્યું તો વેચાણ ખાતે જમા, તો અહીંથી શરૂઆત કરીશું. મીરા ખાતે ઉધાર 6750, બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર 6050, વટાવ ખાતે ઉધાર 675, તે વેચાણ ખાતે અહીંયા 6075, તે વેચાણ ખાતે 13500. 5 ને 5 0, 7 દુ 14 ને 15 ને 5 20, 14 દુ 12, 14 દુ 12, 13 નો તગડો, તો તે વેચાણ ખાતે. તો આમનો શું થઈ? મીરા ખાતે ઉધાર 6750, બેંક ખાતે ઉધાર 6075, વટાવ ખાતે ઉધાર 675, તે વેચાણ ખાતે 13500. ચલો એક બીજો હજુ વ્યવહાર જોઈએ. રૂપિયા 20,000નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ઋણક પાસે ખરીદ્યો, અડધા નાણાં ચૂકવી આપ્યા. તો અહીંયા આપણે જોઈએ અડધા નાણાં. તો પહેલાં તો અડધા એટલે અંશતઃ રોકડ. પહેલાં તો 20,000 રૂપિયાનો માલ, વેચાણ કિંમત, ચલો 10% વેપારી વટાવ આપીશું, કેટલા વધ્યા? 18,000. ખરીદ્યો કે વેચ્યો? ખરીદ્યો, તો ખરીદ ખાતે ઉધાર. ચલો રોકડ વેપારી વટાવ તો કાપવો ફરજિયાત. ચલો એના પછી જે વધ્યા, હવે અડધા નાણાં ચૂકવી આપ્યા. હવે અડધા ચૂકવી આપ્યા હોય, માલ ખરીદ્યો આપણે, તો રોનક પાસેથી ખરીદ્યું, તો રોનકને ચૂકવવાના હતા 18,000 રૂપિયા. એમાંથી અડધા ચૂકવી આપ્યા, તો હવે રોનકને ચૂકવવાના કેટલા રહ્યા? 9,000. તે રોનક ખાતે શું થવાનું? લાભ આપનાર 18,000 ચૂકવવાના હતા એને,
અડધા ચૂકવી આપ્યા, તો હવે 18,000 આપણે એને ચૂકવવાના બાકી. ચલો 18,000માંથી અડધા ચૂકવી આપ્યા 9,000. તો આ વ્યવહાર કેવો બન્યો? રોકડ. આ રોકડ નથી. જો રોકડ હોય તો રોકડ વટાવ ગણવો પડે. તો આના ઉપર રોકડ વટાવ ગણીશું. 10% ગણીએ તો 900 રૂપિયા વટાવ શું થશે? જમા. અને બાકી વધ્યા 8100. નાણાં કઈ રીતે આપ્યા ઉલ્લેખ નથી કર્યો, તો શું સમજવાનું? રોકડ ખાતે. એ પણ શું? જમા. તો આમનો શું કરીશું? ખરીદ ખાતે ઉધાર 18,000 તે રોનક ખાતે 9,000 તે રોકડ ખાતે 8100 તે વટાવ ખાતે. તો વિદ્યાર્થીઓ આ આપણા પોઈન્ટ હતા, વેપારી વટાવ, રોકડ વટાવ એના. થેન્ક યુ. આગળ આપણે દાખલા જોઈશું.